तुम्हारे, शुभ भाग्य है आज हमारे। पाए आशीष तुम्हारे, शुभ भाग्य है आज हमारे। अंबर से जो जल छलके, नयनों में उमंगे भर के, ये मंगल गीत है गाए, जीवन में खुशियाँ भर के। गुरुवर का करते स्वागत है, तन मन से वंदन है। गुरुवर का करते स्वागत है, तन मन से वंदन है। दिल में ये मुरादें लेकर हम करते आज दुआएं। दिल में ये मुरादें लेकर हम करते आज दुआएं। भावों का थाल सजा कर हम स्वागत करने आए। भावों का थाल सजा कर हम स्वागत करने आए। पुष्पों से तुम्हें बधाए, मन मयूर भी हर्षाए। स्वागत की इस वेला में हम झूम झूम के गाए। गुरुवर का करते स्वागत है, तन मन से वंदन है। गुरुवर का करते स्वागत है, तन मन से वंदन है। नमो वज्रायाणं नमो लोहे सब्बसाहुणम् ऐसो पंचनमुकारो सब्बपापप्रणाशनं मंगलानं च सर्वेषु परमं वै मंगलम् कंठोऽनु मंगलं सूर्यदेवेन्द्र कलापूर्णस्तु मंगलम् कलापूर्णस्तु मंगलम् कलापूर्णस्तु मंगलम् अनध्यस्ते मंगलम्। ઉગવા માંડ્યા, ખેતરોમાં પાક વધી ગયો, जी सर। લોકો રાજાના ભંડારમાં એમને દેવો જ્યાં જ્યાં કોઈનું જે દ્રવ્ય નહોતું તે દ્રવ્ય લાવી અને ઠાલવવા માંડ્યા. બધી રીતે વૃદ્ધિ વૃદ્ધિ વૃદ્ધિ. કદાચ આજે એટલા માટે યાદ કર્યા વર્ધમાન સ્વામી ભગવાનને કે એ વર્ધમાન સ્વામી ભગવાન ગર્ભમાં આવ્યા અને એવા સાધ્વીજી ભગવંતોના આવાગમનથી માત્ર અહીંયા આવવાના છે ત્યારથી એટલા બધા ભાવ વધવા માંડ્યા, ખૂબ ભાવ વધવા માંડ્યા અને આજે હૈયા હિલોળે ચડ્યા. जी सर। અમારા ઘરમાં, અમારે ત્યાં, અમારા શરીરમાં ચતુર્વિધ સંઘ થઈ ગયો. ચતુર્વિધ સંઘ એક અંગ ખૂટતું હતું, हाँ जी सर। ચતુર્વિધ સંઘ થઈ ગયો. આનંદ આનંદ આનંદ. जी બહેનોએ તો કેટલા બધા બહેનો આવીને કહે કે અમારા સાધ્વીજી ભગવંત આવે છે ને, અમારા સાધ્વીજી ભગવંત આવે છે. એમ લાગે કે આરાધના કરવા માટે, સાધના કરવા માટેનો આ જે અવસર, અને એમાં પણ અહીંયા અમે જેઠ ચોથ जी सर। થી અષાઢ સુદ બીજ ગણીએ હા, તો જી. 12 દિવસ થાય. जी सर। એ 12 દિવસમાં 6 દિવસ થઈ ગયા जी सर। અને વળી પાછો એ 6 દિવસ પહેલા જે આનંદ હતો રોજ આનંદ. એમાં કંઈક ને કંઈક ઉમેરો થયો આની પાછળ. बुद्धि थी। હજી 6 દિવસ હજી તો બાકી છે. 12 દિવસમાં એમ લાગે કે 12 મહિનાથી આપણે બધા ભેગા રહેતા આવીએ ને, હા. એવો ઉત્સાહ જબરજસ્ત. તમારે બધું વૃદ્ધિ વૃદ્ધિ વૃદ્ધિ. जी सर। ખૂબ આનંદની વાત છે. હવે સાધ્વીજી ભગવંતો પણ પધારી ગયા છે. जी सर। હવે
તમે કોઈ લાભ લેવાનું ચૂકતા નહીં. જી સર. બહેનોને વિશેષ તમારે તો ડબલ લાભ. બીજી જે કંઈ આરાધના જાહેર થાય તે, અને એ ઉપરાંત તમારે તો સાધ્વીજી ભગવાન એટલે આખો દિવસ તમારે હવે ઉપાસ રહે સાધ્વીજી ભગવાન પાસે આરાધના કરવાનો સરસ મોકો મળ્યો છે. જે કંઈ અહીંયા 5-7 દિવસ છે આપણી પાસે, એમાં અહીંયા આરાધના કરજો, અને પછી 4 મહિના થાય. 4 મહિના માટે ખૂબ સરસ, ખૂબ ઉલ્લાસપૂર્વક તમે જે લાવ્યા છો એને સફળ કરજો. જી સર. આ એક જ અભ્યર્થના. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ. શાસન દેવ કી જય.